જય શ્રી કૃષ્ણ. વિક્રમ સંવત 2082 નૂતન વર્ષ શરૂ થયું. દિવાળી પછીનું આજે એટલે લાભ પાંચમ. કહેવાય છે કે તમે લખો શુભ અને હું લખું લાભ. થઈ ગઈ આપણી લાભ પાંચમ. લાભ પાંચમના દિવસે વેપારીઓ પોતાના નવા ચોપડામાં નવું લખવાનું શરૂ કરે. એની સાથે સાથે આપણે સૌ પણ અંતરમાં એવું નવું લખાણ લખીએ કે આજ પછી હું કોઈની નિંદા નહીં કરું, કોઈની ખોટી વાતો નહીં કરું, કોઈની સાથે કોઈ ખોટી વાતની પંચાત નહીં કરું. તો આપણું આ વર્ષ કેટલું સુખમય જાય ને. ઘણી વખત આપણે ખોટી ચિંતાઓમાં આપણું મન, મગજ અને શરીર બગાડતા હોય. આજના દિવસે પણ લક્ષ્મીજી સાથે ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે. લક્ષ્મીજી એટલે પૈસો, સુખ અને સમૃદ્ધિ. સુખ અને સમૃદ્ધિ ત્યારે જ સારી લાગે જ્યારે તેની સાથે ગણેશજીની પણ પૂજા થાય. ગણેશજી એટલે વિવેક અને બુદ્ધિ, બિહેવિયર અને મેનર્સ હશે ને તો તમારી સાથે રહેલા પૈસાનો પણ સારી રીતે વ્યવહાર થશે. ઘણી જગ્યા પર આપણે જોયું છે કે ખૂબ પૈસો છે પણ તેની સાથે જો વિવેક નથી, સારી રીતે કોઈને વ્યવહાર કરવાની મેનર્સ નથી ને તો એ બધો જ પૈસો ધીમે ધીમે વેડફવા લાગે. ખૂબ પૈસો છે ને ધીમે ધીમે એ નીચે આવતા ગયા કારણ કે એના પછીની પેઢીએ એ જ રીતે તેનું જતન નથી કર્યું. આવનાર દરેક વ્યક્તિ સાથે જો વ્યવહાર સારો હશે ને, તમારી વિવેક ઉપર જો તમારો કંટ્રોલ હશે, તમારે કેવી રીતે કોની સાથે વાત કરવી છે, આ બધું જ ગણેશજી આપણને શીખવાડે છે. લક્ષ્મીજી ત્યારે જ સાથે રહે છે જ્યારે આપણી સાથે વિવેક હોય છે. લક્ષ્મીજી ખૂબ ચંચળ છે, તેમને જતા અને આવતા વાર પણ નથી લાગતી. માટે તેમને સાથે રાખવાના હોય ને તો તેમને બોલાવતા પહેલા શ્રી ગણેશાય નમઃ. શ્રી એટલે માં પોતે અને ગણેશાય નમઃ એટલે ગણેશજી. શ્રી અને ગણેશજીને સાથે રાખીને ચાલીશું ને તો શ્રી પોતાની સાથે રહ્યા કરશે. કારણ કે શ્રી એવું ઈચ્છે છે કે સ્ત્રી એ માં સ્વરૂપ છે. માતા પોતાના બાળકની સાથે હંમેશા રહે છે. માટે જ્યારે માને યાદ કરવા હોય ને ત્યારે ગણેશજીને પણ યાદ કરી લેજો. એટલે માં પોતાના દીકરાને શોધતા ગણેશજી પાસે, તમારી પાસે આવી જ જશે. શ્રી ગણેશાય નમઃ. હેપી લાભ પાંચમ.